કેમ છો મિત્રો? આજે છે મારા વ્લોગનો 45મો દિવસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સવાર હું મુદ્રાજી જોડે જાગી ગયા હતા અને જાગીને તૈયાર થઈને પછી નીકળી ગયા ધનુષભાઈને લઈને મોલમાં શોપિંગ કરાવવા માટે. ધનુષભાઈને શોપિંગ કરવી હતી, બરાબર ને ભાઈ? ચલો આપણું કલેક્શન ગોતી લ્યો. ક્યાં છે કલેક્શન? શોપિંગની ગતિવિધિઓ પૂરી કરીને પછી આપણે તો ચા પી લીધી ભાઈ. ચા વિના તો ચેન પડે જ નહીં. તો 100% સાચી જ વાત છે, એમાં કઈ ઘટે જ નહીં. હું ને દીદી પાછા તૈયાર થઈને મુદ્રા સીધે આપણે મુદ્રા ટાટા ટાટા જઈ છીએ. હે આપણે ક્યાં આવ્યા? ક્યાં આવ્યા? હે ટાટા આવ્યા છીએ. હા મામાને ઘરે આવી ગયા હતા અમે ને પછી અમે ગયા તો આજ તો રજા હતી ગાર્ડનમાં. ભાઈગા કરીને કૂતરાઓની હારી એવી મીટિંગ જામી ગઈ. ચલો તમને સનસેટ બતાવું. સનસેટ નો વ્યૂ એ પણ નદીના કિનારે. કઈ ના ઘટે. વાહ, ફૂલ ઓફ ધ વોટર. અચ્છા, જામનગર તો રણજીત સાગર ડેમ, ત્યાંની સંધ્યા ઇવનિંગમાં જોઈને મસ્ત લોકેશન હતું. મજા આવી. પિક્ચર ઓફ ધ ડે. સમુદ્ર દીદી તો શું ભાઈ રમવાનું ને પાણીમાં જ જવું છે, બીજી વાત જ નહીં. અને દોડમ દોડી ભાઈ એકાદું ગલોટિયું મારી જાય એમાં તો. હા, એના જેવું હે બધું અત્યારે તો. જો હા, પંખીઓના કલરવની વચ્ચે. ઘણા ટાઈમ પછી અમને આ બે જણા અમે કપલ સેલ્ફી લીધી. મસ્ત આવી. થેન્ક યુ. મુદ્રા દીદી ને ધનુષભાઈ, મુદ્રા દીદી ને માસી. અમારો મુદ્રાનો મોટા ભાઈ. પછી નીકળી ગયા ગાડીમાં બાજરો પુરાઈ લીધો ને પછી સોડા હે મને ખબર નથી. હવે આ કીધું હે બનાવી અલગ પછી આપણે ઠપકારી અલગ જ છે પણ સિંગ ચસ્કા જામનગરની સ્પેશિયલ. આજ માટે આટલું. લાઈક છે ને ફોલો કરતા જજો. થેન્ક યુ.